જય દ્વારકાધીશ, જય ગૌ માતા. आज आनु मुहूर्त आयु है, जो तुम हालो 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 जाओ तो पूछो मैडम એટલે એક ઝાટકે સડી જાવ છું. સડી ગયો આ ટેલનો વાસડો છે, હજી ધાવે છે. તમને વિડીયો કીધું છે, જુઓ તમે 4-5 લીટર દૂધ છે. હજી 1.5 વર્ષનો થઈ ગયો છે. તમે જુઓ તાર ગાડી બારે રહે છે. અને આ એની માં છે. માં પણ એકદમ જોરદાર છે. ચોટીલા ચા પાણી કરી વાસરો ગાયું તમને બતાવશું. અહીંયા ઉતારશું એટલે ગાયું આપણે પહેલી વાર જોવા જિંદગીમાં. અને ચોટીલાના દર્શન તમને કરાવી દઉં તો બધા કોમેન્ટમાં લખી નાખજો જય ચામુંડામાં. અને ચા પાણી કરીએ અમારા બેઠા હોટલે. તો આપણે ચા પાણી કરીએ, હવે નીકળીએ અને આગળ જઈએ. અને જુઓ તમે હજી તાવ તો પાછું. અને અત્યારે આપણે મૂકીએ ને ગાયું તમને બતાવશું. હાલો ના પેલો 12 વાજો ને પછી ડોકે છોડજો. હાલો ઉતરી જા. રાઠું છોડ લે પેલા કઈ રાઠું છોડ લે. ઉભો રે તું. હા સારું. અને છેટો કાઢને મારો બેટો હેતાળો પગ પીલી છે ને થોડો ના ના બસ ધોળો વાસુ આ વાસુ તમારા મોબાઈલમાં ફોટો પાડી લેજો, નીકળી ન જાય. સોદો એટલે આપણે જ લઈ જવાનો. સારી ઘા હોય ને વાસડો સારો હો. દૂધ વાળી હોય તો જ લેવાનું, ના કરે. અને ફોન ઝૂમ કરીને લઈ લે રહ્યું છે એ ચાલુ આના ફોન. હા તો આપણા ઓલો સારો ગાનું પૂછવી લે ને. એક વાત ખબર હોય મને ગોવા નથી આ આપણે અમારા તમારે ગોવા તો ત્યાં નીકળી ગયો હોય છે. દોષી મળવા ઘરે લઈ ગયો છે. હા તમાર ભાઈ પછી ગોવા ક્યાં ગયા છે? અમારે ઓલ વાસનો જોતો તે જાણનો છે. બીજું ગોવા તો ક્યાં નીકળી ગયો? ગોવા તો વાલે લગભગ ઘરે ગઈ છે. આપણે સારો હતો ને એ કામ
હું કેવું ભાઈ ગઈ જા આનો 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 હે આનો વાસણો આ ગાનો ફોટો ફોટો પડ એ બાવળો બાવળો નહીં કઈ લાલ હે સફેદ પગ છે ને ખાલી સફેદ પગ. હા ઈ આ. હા ઈ આમડા બાવળું છે આવડા ની બોડી હા ઈ જો ઈ ગાનો કઈ જોઈએ જોઈ હેજો એની માય છે જે ગા હારી હોય ને માથે હા તો ઉપર દે ના ના ગા એમાં કઈ નથી એની માં નવ દો વેતર ન લે આની માં કેવડી આની માં ઓલા રે ને આની માં ભાઈ ગમે દો વેતર કેટલું વી જેવું તમે 10 લીટર હતા એની માં આને આની માં એ ઓલી જોઈ આની માં શું આને કેટલું હોય છે આમ આને છે 8 ઉપર છે વાસતો અહીં ખબર પડી એની માની માં આ એની માની એની ઓળખી. હા. ઓળખી એને આને વાસળીનો વાસ તો આપણે ગૌશાળા આવી ગયા અને ખોળ પણ આવી ગયો હે જુઓ તમે સ્ટોક કરી નાખ્યો તો આપણે આપણા વાડે આવી ગયા હા ખોળ પણ 200 ગોણ આવી ગઈ છે કારણ કે વરસાદના લીધે વેલી મંગાવી લીધી છે અને ખૂટે એમ થઈ ગઈ હતી તો મંગાવી લીધી છે અને આપણે વાછડો ઉતાર્યો એ તમને વિડીયો બતાવ્યો બહુ જાજી ટાઈમ રોકાણા નહોતા બાપુ પાસે બેઠા રહ્યા 1 કલાક અને પ્રસાદી લીધી ને વાતો કરી બાપુ હારે ને બેઠા ગાયું જોઈ અમે અને વિડીયો જે થોડા ઘણો ઉતારીને તમને ગાયું દેખાડી બાકી ગાયું સારી છે અને વાછડો પણ અહીંયા 1 નંબર થાય છે દૂધમાં તો 1 નંબર થાય છે જે એના વડકા આવશે એ તો 100% રૂપમાં કદાચ ઓછા રહે તો રે રૂપમાં સારો છે અને દૂધમાં એક નંબર થાય છે બાકીની ગાયું તમે આપણી પૂરી અજાણો માણસ આવ્યો હોય તો મારી નાખ્યો આર્યા પણ આપણા પાસે કેવી હાવ નજીક ઊભી છે અને બાકી ગાયું બેઠી છે કમ્પ્લેટ અને ઢેલ પણ આપણે અત્યારે દોઈ છે જે એની માં હતી તો મિત્રો નવા બ્લોગ સાથે મળીએ ત્યાં સુધી જય ગૌ માતા જય દ્વારકાધીશ.